જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર દ્વારા આખરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના અધિકારીઓને મતદાન માટેની સાધન સામગ્રી સાથે મતદાન મથકો પર મોકલવામાં આવ્યા છે। ચૂંટણી ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તમામ મતદાન મથકો પર જરૂરી વ્યવસ્થાઓ સાથે અધિકારીઓને રવાના કરવામાં આવ્યા છે। આ તકે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરીને ભારતની લોકશાહીને જીવંત રાખે અને ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવે। હું કિશન ગરસર, ચૂંટણી અધિકારી જિલ્લા પંચાયત અને જિલ્લા પુરવઠા અધિકારી। આજ રોજ 25 તારીખે માળિયા આઈટીઆઈ ખાતેથી ડિસ્પેચિંગની જે છે કામગીરી હાથ ધરવામાં આવેલી છે। કાલે 26 તારીખે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે અને મતદાન છે કાલે, જેના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પ્રિસાઇડિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર તથા જે ચૂંટણીને લગતો સ્ટાફ છે એને આજે લગતી સાધન સામગ્રીઓ સાથે ડિસ્પેચ કરવામાં આવેલી છે। તથા મારી તમામ માળિયા તાલુકાના મતદારોને એક અપીલ છે કે કાલે 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વધુમાં વધુ મતદાન થાય।